તોરણી મુકામે જે બનાવ બન્યો છે, જે જઘન્ય ઘટના ઘટી છે, એમાં અમારી માંગણી ભાજપ સરકાર પાસે બિલકુલ નથી, કારણ કે એમની પાસે કોઈ પ્રકારની અપેક્ષા રાખવી એ બિલકુલ છેતરપિંડી સમાન જ સાબિત થશે. એટલે અમારી માંગણી તો ન્યાયતંત્ર અને અમારા એસપી સાહેબ પાસે છે, અને દાહોદ જિલ્લાની અને ગુજરાતની જનતા પાસે હું માંગણી કરું છું કે આ જે બનાવ બન્યો એમાં શું ભાજપના સાંસદ એ બાળકીના ઘરે ગયા, સ્થળની મુલાકાત લીધી? શું અમારા દાહોદ જિલ્લાના તમામ ભાજપના ધારાસભ્યો એ સ્થળ પર ગયા, એ બાળકીના મા બાપની કોઈ મુલાકાત લીધી, કોઈ એમને સાંત્વના પાઠવી કે એવું કોઈ જાણકારીમાં હજી સુધી આવ્યું નથી? અને રહી વાત એ કે એમની પાસે તમે ન્યાયની અપેક્ષા રાખી શકો એમ નથી, કારણ કે જે ગુનેગાર છે એ એમના જ કોઈક ને કોઈક સંગઠન સાથે સંકળાયેલો છે. હવે વીએચપી છે કે બજરંગ દળ છે કે આરએસએસ છે કે એ તો હવે બધાને ખબર જ છે. એટલે એમની પાસે તમે ન્યાયની અપેક્ષા રાખી શકો નહીં, કારણ કે એ તો એને બચાવવાની જ કોશિશ કરશે, અને બને તો એને કદાચ ભવિષ્યમાં બીજેપી જોડીને એને ક્લીન ચીટ આપી દે તો નવાઈ નહીં પામવી, અને ટિકિટ લડાવીને કદાચ જીતાડી પણ દે. એટલે આપણે અમારી માંગ તો અમારા દાહોદના લોકો અને ન્યાયતંત્ર પાસે છે કે તમે જે પ્રકારે એને એરેસ્ટ કર્યો છે તાત્કાલિક કાર્યવાહી કરીને, એ જ પ્રમાણે કોઈ પણ સરકારી દબાણમાં ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કોઈના પણ દબાણમાં આવ્યા વગર એને ફાંસીની સજા થાય એવી બિલકુલ ભયંકર કાર્યવાહી કરો કે જેથી આખા દેશ દુનિયાને એક મેસેજ મળે કે તમે બીજેપી કે આરએસએસ કે વીએચપીમાં છો એટલે તમને કોઈ પણ ગુનો કરવાનું લાયસન્સ મળી જતું નથી. અને સાથે સાથે જનતાને, વકીલ મંડળને અને તમામ એ સરકારી કર્મચારીઓને હું આહવાન કરું છું કે મહેરબાની કરીને આવા કોઈ પણ દોષિતની તમે જામીન માટેની કે એમના કેસ લડવા માટેની તૈયારી ના દર્શાવશો અને એનો બોયકોટ કરો. અને ભવિષ્યમાં આવા વ્યક્તિને સજા પણ થઈ જાય, ફાંસીની સજા કે આજીવન કે ગમે તે, તો એની ભૂલમાં જામીન અરજીઓ ના મૂકશો ભાઈ, મહેરબાની કરીને. અને જો જામીન અરજીઓ જે કોઈ પણ મૂકશે એના પરિવારના કે કોઈ પણ, એ પણ એટલા જ દોષિત ગણવામાં આવશે જેટલા એ શિક્ષકના નામે લંપટ ચાલો, વાહિયાત પુરુષ, જેને પુરુષ પણ ના કહેવાય, એક નામરદાનગી ભરી એક એણે જે કામગીરી કરી છે એ નામર્દ કહેવાય કે જેણે એક બાળકી જોડે આવું કૃત્ય કર્યું છે. એટલે એવા કોઈ પણ વ્યક્તિ, આખા સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, એવા વ્યક્તિની સાથે પણ ના ઊભા રહે. એના પરિવારના, એના કુટુંબીજનોએ પણ એનો ત્યાગ કરવો જોઈએ, એને બાકાત કરવો જોઈએ. બસ એટલી જ મારી માંગણી છે. હું ન્યાયતંત્ર પાસે માંગણી કરું છું, આ ભ્રષ્ટ અને ભાજપ, જે ભ્રષ્ટ ભાજપ અને બળાત્કારી ભાજપોનું જે સંગઠન બની ગયું છે એની પાસે મારી કોઈ માંગણી નથી. મારી માંગણી સમાજ પ્રતિ અને ફક્ત ન્યાયતંત્ર પાસે છે.